દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠાના ઈડર તાલુકાના રેવાસ ગામમાં સાબરમતી ગેસ કંપનીની બેદરકારીનો ભોગ બન્યું છે। ગ્રાહકોએ મોટી ડિપોઝિટ ભરી દીધી, પાઇપલાઇન નખાઈ ગઈ, પણ ગેસનો પુરવઠો મળતો નથી। છેલ્લા એક વર્ષથી કામગીરી ટલ્લે ચડાઈ છે, પરંતુ આનાથી પણ મોટી ચોંકાવનારી બાબત એ છે કે ગેસનો ઉપયોગ કર્યા વગર જ કંપનીએ ગ્રાહકોને 1500થી 2000 રૂપિયાના બિલ પકડાવી દીધા છે। કંપનીની આ લાલિયાવાડી સામે આજે ગામની મહિલાઓએ વિરોધનું ગૂગલ ફૂંક્યું છે। સાબરકાંઠાના ઈડર તાલુકાનો રેવાસ ગામ, જ્યાં રહેતા 300 જેટલા પરિવારો વિકાસની રાહ જોઈ રહ્યા હતા। વર્ષ 2024માં સાબરમતી ગેસ કંપની દ્વારા અહીં પાઇપલાઇન ગેસ કનેક્શન આપવાની મહત્ત્વની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કંપનીએ પહેલાં તો દરેક ગ્રાહક પાસેથી ગેસ કનેક્શન આપવાના નામે મોટી રકમ ડિપોઝિટ પેટે ભરાવી દીધી। ગ્રાહકોને વિશ્વાસ હતો કે હવે સિલિન્ડરના મોંઘવારીમાંથી મુક્તિ મળશે। ડિપોઝિટ ભર્યા બાદ મોટા ભાગના ઘરોમાં પાઇપલાઇન નાખવાની અને ગેસ મીટર ફિટ કરવાની કામગીરી પૂરી પણ થઈ ગઈ, પરંતુ અહીં જ કંપનીની ઘોર બેદરકારી સામે આવી। મીટર લાગ્યા પછી પણ છેલ્લા એક વર્ષથી આ કનેક્શનમાં ગેસનો સપ્લાય શરૂ કરવામાં આવ્યો નથી, એટલે કે ગ્રાહકો પાસે ઇન્સ્ટોલેશન છે, ડિપોઝિટની પહોંચ છે, પણ ગેસ નથી। એક વર્ષથી કામગીરી ટલ્લે ચડી છે અને ગ્રાહકો આજે પણ સિલિન્ડર પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે। કંપનીની ધીમી અને અણધડ કામગીરીએ રેવાસના 300 પરિવારોને હેરાનગતિમાં મૂકી દીધા છે। બ્યુરો રિપોર્ટ, વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। મારું નામ તારાબેન મુકેશભાઈ, ગામ રેવાસ। અમારી સમસ્યા એ છે કે ગેસની લાઈન આવી છે, પણ ગેસના મીટર આવ્યા છે, પણ ગેસ શરૂ થયો નથી અને અમને બહુ તકલીફ પડે છે। ગેસના બિલ ચાલુ થઈ ગયા છે અને બીજું એક ગામમાં ગાડી આવે ગેસની બોટલની તો અમારે છેક 2 કિલોમીટર દૂર લેવા જવું પડે છે। વચ્ચે હાઈવે છે અને જવાની અમને તકલીફ પડે છે, પગે ચલાતું ના હોય અને ઘરે કોઈ હોય ના તો અમને કઈ રીતે, અને ઘણી વાર તો અમારે 2 દિવસ સુધી બોટલો જ ના હોય અને ચૂલા સળગાવવા પડે છે, તો પછી એનો કોઈ મતલબ નથી એમ કે અમને એક તો બહુ તકલીફ પડે છે અમને। તો અમારી સમસ્યા એ છે કે આ એજન્સીવાળા અમારી તકલીફ સાંભળે અને શરૂ કરે। મારું નામ પટેલ મીનાબેન મહેન્દ્રભાઈ, ગામ રેવાસ। અમારે ગૃહિણીઓને એ પ્રશ્ન છે સાહેબ કે ગેસ કનેક્શન આવી ગયા છે, ગેસ આવ્યો નથી અને બિલ ચાલુ થઈ ગયા છે। જો સરકાર ગૃહિણીઓ માટે આ એક સગવડ પૂરી પાડવા માગતી હોય છતાં પણ ખબર નથી પડતી કે આ તકલીફ કેમ પડી રહી છે ગૃહિણીઓને। તો અમારી નમ્ર અપીલ એ છે પહેલાં તો કે દરેક ગૃહિણીઓને સરખી સગવડો આપે। ગામની અંદર ઘણી બહેનોને આ સગવડ મળી ગઈ છે, ઘણી બહેનો હજી બોટલ ખભે કાઢી અને બોટલ લેવા જઈ રહી છે। રોડ બની ગયો છે તો રોડની આજુબાજુ બોટલ, ગામમાં બોટલની ગાડી આવી હોય તો બહેનોને બહુ તકલીફ પડે છે કે એ રીતે બોટલ લાવવી। કેટલીક વાર તો 2 દિવસ બોટલ વગર પણ ચલાવવું પડે છે, આડોશી પાડોશીમાંથી માગીને। આ ઘણી બધી સમસ્યાઓ છે અને બિલ પણ આવી ચૂક્યા છે। મારું બિલ પણ તમે જુઓ તો આવી ગયું છે સાહેબ, છતાં પણ અમારા સુધી ગેસ નથી પહોંચ્યું। તો એજન્સીવાળાઓને અમે એ પણ કહીએ કે તમે જેને બી કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો તમે સરખી રીતે કામ કરાવો। તો કઈ રીતે મંજૂર કરો છો તમે એ લોકો સાથે? તમારું જે પેમેન્ટ નક્કી કર્યું હોય તો કઈ રીતે મંજૂર કરો છો? જ્યાં સુધી ગૃહિણી સુધી જો એ લાભ નથી મળતો સરકારનો તો એજન્સીવાળાઓને પણ જાગવું પડશે ભાઈ। એજન્સીવાળાઓની આ ફરજ છે કે અમારા સુધી ગેસ કેમ નથી પહોંચતો, શું પ્રોબ્લેમ છે, અમારી આ નમ્ર વિનંતી છે।